રાજ્યમાં ભ્રષ્ટાચારનો વ્યાપ સતત વધી રહ્યો છે। સાંસદનો તેમાં એકરાર સામે આવ્યો છે। ખુદ સાંસદે જ તંત્રના ભ્રષ્ટાચારનો ખુલાસો અહીંયા કરી દીધો છે। સાંસદ રામભાઈ મોકરિયાએ મોટો ખુલાસો કર્યો। ફાયર એનઓસી માટે મેં પણ આપ્યા હતા 70,000। સૂત્રો પાસેથી આ માહિતી। ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને પૈસા આપ્યા હતા। જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે આપ્યા હતા પૈસા। સાંસદ બન્યા બાદ ઠેબા પાસેથી મંગાવ્યા હતા પરત આ રૂપિયા। ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70,000 નાખી પરત કર્યા। રાજકોટ મનપામાં પૈસા વગર કોઈ કામ થતું નથી, આ વાત ખુદ સાંસદે જ કહી છે। અને સમગ્ર મુદ્દે ન્યૂઝ 18 પણ સવાલ કરી રહ્યું છે। જે ઘટના સામે આવી છે તેને લઈને ઘણા સવાલો છે। ભ્રષ્ટાચારનો એકરાર કુલ સાંસદે જ કર્યો। એક રાજનેતાના સ્વીકારથી ઘણા મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। સમગ્ર ઘટનાને લઈને ફાયર એનઓસી માટે કેમ 70,000 રૂપિયા આપ્યા તે પણ સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। અને 70,000 રૂપિયા આપ્યા તો પરત કેમ લીધા? પૈસા આપવા એ ભ્રષ્ટાચારને પોષવા જેવી બાબત ગણી શકાય। અને જ્યારે આ સમગ્ર મુદ્દે ખુલાસો ખુદ સાંસદ દ્વારા જ કરવામાં આવ્યો છે, જેને લઈને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો કે પછી પોષ્યો તે પણ હાલ સવાલ ઊભો થઈ રહ્યો છે। સાંસદ બન્યા બાદ કેમ પૈસા પરત લીધા? રામ મોકરિયા આપણી સાથે છે। રામભાઈ, તમે 70,000 રૂપિયા આપ્યા હતા એનઓસી માટે? એ તો જૂની વાત થઈ ગઈ ને બેન। હા, એટલે આપ્યા હતા ને, અમે તો એ જ પૂછી ત્યારે તમે તપાસ એ કરો બેન હા કે જે ગુનેગારો છે, જેના નામ આવ્યા છે અને 27-28 લાશો પડી છે, એ કોને પાપે પડીને કયો અધિકારી એમાં સંડોવાયેલ છે એની બેન તપાસ કરો। આ મારો મુદ્દો ડાયવર્ટ થાય છે અને આ લોકોને બચાવવાની વાત છે અને મને ખોટો બ્લેમ કરે છે। ક્યાં હું હાલે એ બધી દુનિયા આખી જાણે છે, તમારા પત્રકાર રાજકોટના જાણે, બધા જાણે છે। તમે ખાલી એટલી તપાસ કરો કે કોના તરફથી છે ને કોની આની ભલામણ કરી છે, એની જે હાલત છે ને એ પરિસ્થિતિ છે ને એનું તમે ચેક કરો। જે અધિકારીમાં ભ્રષ્ટાચારી છે, જેને ગુનો કર્યો, જે કર્યું આટલા 4-4 વર્ષ સુધી ત્યાં ચાલતું હતું, કેમ કોઈને ખબર ન પડી? હવે એમાં તો મારે કઈ કહેવાનું નથી, ઘણું બધું કહેવાઈ ગયું છે। હું તો તમને એટલું જ કહું કે આની તપાસ કરો, ક્યાં ભ્રષ્ટાચાર છે, હું કર્યું। આપના મતે કોણ લાગે છે રામભાઈ? આટલી લાશો ઢળીને આવો બનાવ બન્યો ને, પ્રતિનિધિ છો ને, આપ લોક પ્રતિનિધિ છો રામભાઈ, અને આપ ખુલીને બોલી શકો છો એટલા માટે અમે આપને પૂછી રહ્યા છે, કારણ કે બીજા લોકોને આવી રીતે ન ભોગ લેવાય એટલા માટે। તો ભ્રષ્ટાચાર અંગે સાંસદના એકરાર પર હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે। પ્રવક્તા મનીષ દોશીએ પણ સવાલો ઉઠાવ્યા છે। ભાજપાના હાલના સાંસદ ખુદ કબૂલે છે કે તેમને ફાયર એનઓસી માટે 70,000 રૂપિયા ચૂકવા હતા। સાંસદ બનતા પાછા મળી ગયા, પણ આનાથી મોટી ભ્રષ્ટાચારના કચ્ચા ચીઠા ભાજપા સરકારના મોડેલના બીજા ક્યાં હોઈ શકે? સામાન્ય જનતા રોજ બરોજના કામ માટે પોતાના સામાન્ય જાતિના પ્રમાણપત્રો, સ્કોલરશીપથી માંડીને ખેડૂતે પોતાના દાખલા કઢાવવાના હોય કે અન્ય કામ હોય, સાચા કામ માટે પણ લાંચ આપ્યા વિના કામ થતું નથી। દરેકમાં પ્રસાદી પ્રસાદી ને પ્રસાદી, આ ખેલનો કરોડો રૂપિયાનો કારોબારના કારણે ગુજરાતનો સામાન્ય માણસ લૂંટાઈ ગયો છે। રાજકોટ આ કાંડ પર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના આક્ષેપ સામે આવ્યા છે। રાજકોટનો બનાવ અકસ્માત નહીં, હત્યાકાંડ। મોટા માથાને બાકાત રખાયા, બદલી સસ્પેન્ડ કરાયેલા નામ એફઆઈઆરમાં કેમ નથી? હકીકતમાં અકસ્માત નથી, પરંતુ એક હત્યાકાંડ છે। હજી આ તપાસ જે છે એ તપાસની અંદર મોટા માથાઓને બાકાત રાખવામાં આવ્યા છે। જો સરકાર એમ કહેતી હોય કે અમે સસ્પેન્ડ કર્યા છે અને કેટલાક અધિકારીઓની બદલી કરી છે, જો અધિકારીઓની બદલી કરી હોય કે જેની અંદર આઈએએસ અને આઈપીએસ અધિકારી હોય, બદલી કરી એનો મતલબ એ દોષિત છે, અને એ દોષિત હોય તો શા માટે એમના નામ એફઆઈઆરમાં નથી આવ્યા? જે લોકો સસ્પેન્ડ થયા છે એ લોકો પણ દોષિત જ છે, તો શા માટે એમના નામ એફઆઈઆરમાં નથી આવ્યા? તો આરોપી ધવલ ઠક્કરની ધરપકડ પર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે। ધવલ ઠક્કર તો માત્ર મોહરો છે। ટાયર પંક્ચરની દુકાન ચલાવતો હતો ધવલ। ટીઆરપી ગેમ ઝોનમાં 14,000નો પગારદાર હતો આ ધવલ। આરોપી ધવલ કેવી રીતે ગેમ ઝોનનો માલિક થયો? પૈસા રોકનારા કોણ છે અને તેની કોંગ્રેસે તપાસની માંગ કરી છે। ધવલ ઠક્કરની જે અત્યારે આબુથી એની ધરપકડ કરવામાં આવી છે,
એ ધવલ ઠક્કર સૂત્રો દ્વારા એના માહિતી મળી રહી છે કે ધવલ ઠક્કર તો માત્ર મોરું છે. અમદાવાદની અંદર ટાયર પંચરની દુકાન ધરાવનાર વ્યક્તિ અને રાજકોટની અંદર વિવિધ સ્પાની અંદર કામ કરનાર વ્યક્તિ અને ટીઆરપી મોલની અંદર જેને 14,000 રૂપિયાથી 15,000 રૂપિયા સુધીનો માત્ર જેનો પગાર હતો, એ કઈ રીતે આ ટીઆરપી ગેમ ઝોનની અંદર માલિક થઈ ગયો એ મુખ્ય આરોપી બનાવ્યો છે, એનો અમને કોઈ વાંધો નથી. પરંતુ એ ધવલ ઠક્કરનો CDR કોલ ડિટેલ રેકોર્ડ ચેક કરીને અસલ આના આરોપીઓ કોણ છે, આની પાછળ પૈસા રોકાણ કરનાર IAS IPS અધિકારીઓ નેતાઓ કોણ છે, એની પણ તપાસ થવી જોઈએ. તો પાટનગર ગાંધીનગરમાં જ ફાયર સેફટીના નામે લાલિયાવાડી સામે આવી છે. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આપના કોર્પોરેટરે જાત તપાસ કરતા બેદરકારી સામે આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે ત્યાં જ ફાયરના સાધનોનો અભાવ જોવા મળતા પ્રશાસન પર અનેક સવાલ ઊભા થયા છે. આપના કોર્પોરેટર તુષાર પરીખે કલેક્ટરને આવેદનપત્ર આપી આ બાબતે રજૂઆત કરી. 1-2 દિવસમાં આ બાબતે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેવી નિવાસી અધિક કલેક્ટરે બાહેધરી આપી હતી અને કલેક્ટર કચેરીમાં વોટર બેઝ ફાયર સિસ્ટમ ચાલુ હાલતમાં હોવાનો દાવો પણ કર્યો હતો. કલેક્ટર ઓફિસમાં જ્યાં પબ્લિકની આટલી બધી આવજાત થાય છે રોજબરોજ, ત્યાં જો આવી કોઈ અઘટિત ઘટના બની જાય તો તેનું જવાબદાર કોણ રહેશે? કલેક્ટર કચેરીમાં વોટર બેઝ જે વોટર હોઝવાળી જે પાઇપની સિસ્ટમ છે એ ચાલુ હાલતમાં છે અને એનો સમયાંતરે એનો ટેસ્ટ પણ થતો હોય છે અને એ વર્કિંગ છે. અને સાથે જે ફાયર એક્સ્ટિંગ્વિશરની વાત છે એ આશરે 200 જેટલા છે અને એ પણ ઘણા રિફિલ કરવાના ચાલુ છે. પંચમહાલથી વધુ સમાચાર આવી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં દારૂની બોટલો સામે આવી છે. દારૂની ખાલી બોટલોનો જથ્થો જોવા મળ્યો છે. ઘોગંબા સરકારી હોસ્પિટલની અગાસી પર જોવા મળી બોટલો. ડસ્ટબિન અને ગેલેરીમાં જોવા મળી દારૂની બોટલો. હોસ્પિટલમાં દારૂની બોટલ કોણ લાવ્યું તે મોટો સવાલ છે. હોસ્પિટલના ઉપરના માળે રાખવામાં આવેલા ડસ્ટબિનમાં પણ વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી. આ જગ્યા જવા માટે સીડીના દરવાજાને તાળું મારવામાં આવ્યું. તેમ છતાં કેવી રીતે પહોંચી દારૂની અહીંયા ખાલી બોટલો? સરપંચ સહિત રોષભેર વિદેશી દારૂની બોટલો હોસ્પિટલમાં જોવા મળતા તમામ લોકો રોષે છે. તપાસની માંગ કરી રહ્યા છે. હોસ્પિટલ અધિક્ષક વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવવા અંગે પોલીસની મદદ લઈ તપાસ કરવા જણાવી રહ્યા છે. હોસ્પિટલમાં લાગેલા CCTV કેમેરા સિસ્ટમના ફૂટેજ હોય તો તે પણ ચેક કરવા જોઈએ અને હોસ્પિટલમાં તમામ જગ્યાને પણ CCTV કેમેરા સજ્જ કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. છેક ધાબા ઉપર કે જે ધાબાની ચાવી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની પાસે રહેતી હોય છે, એ ધાબા ઉપર દારૂની બોટલો હોય છે, પાછળના ભાગે દારૂની બોટલ હોય છે. ત્યારે સવાલ એ રહ્યો કે ફક્ત સ્ટાફનું જે રોજના રડે છે તો આ કેમ્પસમાં છેક ઉપર એમની કસ્ટડીમાં જે જગ્યા છે એ જગ્યા સુધી દારૂની બોટલ પહોંચે છે ને એમને પોતાને ખબર નથી. ત્યારે મોટી આશ્ચર્યની વાત છે ને અમે એવું પોલીસને પણ વિનંતી કરીએ કે આની બિલકુલ ઝીણવટભરી તપાસ થાય અને જે પણ જવાબદાર હોય જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય. આના માટે આપણે પોલીસ